શ્રી વલ્લભ ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી ગોકુલ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયાલ अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। आ कलयुग में आ कॉम्प्यूटर युग में माँ बाप नो ज्यां भार लागे छे 50 વર્ષથી આ બધું ચાલુ થયું। પેલા આટલા વૃદ્ધાશ્રમ હતા મારા વાલા? હા ના તો બોલો। હવે તો રોજ વધતા જાય છે। કેમ? જેણે જન્મ આપ્યો, જેણે આંગળી પકડીને ચાલતા શીખવાડ્યા, જેણે બીના પોઢી પોતે સુકા માસુ વાળે મહાહેત વાળી દયાળી જ મા તું। પણ મને આનંદ એ વાતનો છે કે આજે હું એવા ઘરે આવી છું જ્યાં મા બાપનો ભાર નથી લાગતો પણ ભાવ આવે છે। એવા દીકરા, એવી વહુઓ, એવી દીકરીઓ, એવા પૌત્ર ને એવી પૌત્ર વધુઓ, એવા ભાણિયા અને એવા ભત્રીજા। ગોકુળ ઠાકોરજીને અહીંયા રહેવું બહુ ગમ્યો। કારણ મેં એક વાક્ય વાંચ્યું હતું, જે ઘરમાં મા બાપના પગ પકડીને આશીર્વાદ લેવામાં આવતા હોય ને એને બહાર કોઈના પગ પકડવા પડતા, એને બીજે આશીર્વાદ મળે કે ના મળે એનો કઈ ફેર નથી પડતો મારા વાલા। હાથીના પગલા હોય ને તમે જોયા છે? આટલા મોટા હોય। મારા હાથની તકલીફ છે એટલે આમ નહીં થાય। એમાં બકરી નાય આવી જાય, ગાય નાય આવી જાય, ઘેટા નાય આવી જાય। તો આ માં છે ને એ હાથીના પગલા છે। પછી તમારે બહાર બીજા કોઈ પગલાને પગે લાગવાની જરૂર નથી। આનંદ એ વિષયનો છે કે આજે ભદ્રાબેનનો જન્મદિવસ છે। આપણા દીકરા કે દીકરીના હોય ને તો આપણે આમ 15 દિવસ પહેલા આપણે એના સ્કૂલમાં કહેવા માંડીએ, એના મા બાપને આપણે મૂકવા જાય ને, આ વખતે અમારે છે ને જ્યારે સારી રીતે ઉજવવો છે, આવજો ને। સાચી વાત કે ખોટી વાત? હા ના કહેતી રહો એટલે મને ખબર પડે કોઈ સૂઈ નથી ગયા એમાં। જો વલ્લભનો દાસ કદી ન હોય અને હોય ઉદાસ તો ના હોય વલ્લભનો। તો માનો જન્મ દિવસ હવે કેટલા દિવસ કેટલા વર્ષ તમારી સાથે છે તમને કે મને ખબર નથી, પણ જેટલા મારી સાથે છે એટલું હું એને માટે એટલો પ્રેમ કરું। માએ કર્યું છે એવું તો અમે કરી શકવાના જ નથી। કરી શકીએ મારા વાલા? પણ આપણે નહીં કહેતા ફૂલ નહીં તો ફૂલની પાંખડી। એ મા બાપ માટે જે થાય એ ફૂલ નહીં તો ફૂલની પાંખડી। પણ આનંદ એ વાતનો છે કે આ બધા ગુલાબની પાંખડી વાળા છે ને એટલે સુગંધ લેવાની મજા આવે જ। અને નામે ભદ્રા એટલે શું થાય? કલ્યાણ। મંદિર હોય કે કુટુંબ હોય,
પુત્ર હોય કે પુત્રી હોય, વૈષ્ણવ હોય કે વલ્લભ હોય, જેનું સારું વિચારવું એનું નામ ભદ્રા. એવા ભદ્રાબેનનો આજે જન્મદિવસ છે. તુમ જીઓ હજારો સાલ, સાલ કે દિન હો 50,000. બસ એવા ભદ્રાબેન 50,000 વર્ષ હું તમે આપણે કે કોઈ ઋષિ મુનિ નથી જીવવાના, પણ છતાંય આપણે કેમ એવું કહીએ છીએ? એવું જીવી જઈએ કે 50,000 વર્ષ સુધી આપણને બધા યાદ રાખે. જ્યારે આપણું નામ આવે ત્યારે આપણી સારી વાતો કરે. ઓલા કવિએ કહ્યું છે ને, જ્યારે દુનિયામાં આપણે આવીએ, જ્યારે, એક મિનિટ રીખો, એ કહ્યું છે, જ્યારે દુનિયામાં આપણે આવીએ ત્યારે આપણે રોતા હોઈએ અને બધી દુનિયા હસતી હોય. જ્યારે દુનિયામાં આપણે જન્મ લઈએ ત્યારે આપણે રોતા હોઈએ, દુનિયા હસતી હોય. અરે મારા વાલા, એવું જીવીને જાઓ કે તમે દુનિયામાંથી જાઓ ત્યારે દુનિયા રોતી હોય અને તમે હસા હસા જાઓ. આવું જીવન જીવીએ. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ, જેના ઘરે, જેના માથે ઠાકોરજી બિરાજતા હોય એને જીવતાય આવડે છે અને એને મરતાય આવડે છે. કેમ? એના ઘરે જે ઠાકોરજી બિરાજે છે એ મથુરાની જેલમાં પ્રગટ થયા. ભગવાન મટીને ગોવાળિયા તરીકે ગોકુળમાં ગયા. ગોકુળમાં બધું છોડીને પાછા મથુરા આવ્યા અને મથુરા છોડીને દ્વારકામાં આવ્યા. ક્યાંય ઠાકોરજીએ ફરિયાદ નથી કરી કે ગોકુળ નહીં છોડું, મને મારા રાધાજી યાદ આવશે, જે મારી આંખની કીકી છે, જે આંખ દ્વારા હું જોઉં છું. મને મારા નંદ બાવાને યશોદાજી યાદ આવશે. જેણે મને હાથ પકડીને ચાલતા શીખવાડ્યા છે. મને મારી ગોપને ગોપીઓ યાદ આવશે. જેણે મારી સાથે રાસ લીલા કરી, દાન લીલા કરી, માન લીલા કરી, હોરી લીલા કરી, ચોરી લીલા કરી, પ્રેમ લીલા કરી, રાસ લીલા કરી, રસ લીલા કરી. પ્રભુએ ક્યારેય ફરિયાદ નથી કરી. મથુરાધીશ બન્યા, એમાંથી રણછોડરાય બન્યા, રણમાંથી રણ છોડીને ગયા તો શું બન્યા? રણછોડ રાય કી. રણ છોડે ને લોકો ગાળો દે, પણ આણે એવી રીતે રણ છોડ્યું કે આપણે એની જે બોલીએ છીએ. તો જેવી રીતે ઠાકોરજી દરેક સંજોગોમાં, દરેક વખતે સ્વીકારીને ચાલ્યા, ગોકુળ છોડવું મને મંજૂર છે, મથુરા છોડવું મંજૂર છે. પ્રભુ ક્યાંય ઉદાસ નથી બન્યા. તો આપણને પણ એવું જીવતા શીખવાડ્યું, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. એવા પ્રભુ આપણા ઘરે, આપણા માથે બિરાજે છે તો આપણને આ બધો આનંદ આવે છે. નંદ ઘેર આનંદ ભયો કરવાનો કેમ આનંદ આવે છે?
આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે. એટલે જો મારા વાલા, વર વિનાની જાન ન હોય. હમણાં એક જોક આવ્યો હતો, ઓલા ડીજેમાં જાનવાળા એટલા નાચે કે ડીજેના અવાજથી ઘોડો એવો ભડકો ને વરરાજા પડી ગયો. નાચવા વાળાનું ધ્યાન પહોંચી ગયા, ઓલા પોંખવા વાળા ઉભા હતા તોય નાચે. વર ક્યાં? ઈ તો ખબર નહીં, જાઓ પાછા. તો જો મારા વાલા, બહુત નાચ્યો રે ગોપાલ. સંસારમાં ઠાકોરજીએ આપણને મોકલા વાડી, વજીફા, ગાડી, બંગલા, મોટર, ફાર્મ હાઉસ, સોના ચાંદી, હીરા મોતી, સ્ટેટસ, માન મર્તબો, બધું એન્જોય કર. શરત એટલી જ, મારા સહિત. આપણે કઈ ના પ્રભુ તમે નહીં, બાકી બધું અમારું. તો આપણે સંસારમાં ઘોડારૂપી ઇન્દ્રિયોને લઈને ખૂબ નાચ્યા. ડીજે કયું વાગે છે? દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા, તારું મારું. પણ ક્યારે પડી જઈએ છીએ ને ખબર પડતી, અને લીલામાં જઈએ, આપણો હાથ પકડવા વાળો કોઈ ન હોય. કારણ વરને ક્યાં પાડી દીધો? રસ્તામાં. તો જેના ઘરે ઠાકોરજી નથી બિરાજતા એ વર વિનાની જાનવાળા છે. એને કોઈ પોંખશે નહીં, એને કોઈ આવકારોય નહીં આપે. લીલા તોરણે જાન પાછી કાઢશે. તો મારા વાલા, આજે આટલું મોડું થયું આવતા, છતાંય બધાના મોઢા ઉપર અણગમો નથી, આનંદ છે. હાશ, આવી તો ગયા. કાલે અવાજ કાલનો એટલો બેસી ગયો છે. મારો દીકરો કે મમ્મી તું જાઈશ ને તો નહીં સારું લાગે અવાજ. મેં તો બેટા ત્યાં મારે ક્યાં વ્યાસપીઠ ઉપર બેસવું છે? આ તો બધા મારા છે, મારા અવાજ નથી જોતા. મારા અવાજની અંદર મારો ને તમારો ભાવ જુએ છે. અને આજે મજાનો રૂડો દિવસ છે, કેવો સરસ. રાધાષ્ટમીની વધાઈ બેઠી. ઠાકોરજી આખી દુનિયાને વશમાં રાખે, ત્રિલોકને વશમાં રાખે, બ્રહ્માંડને. પણ ઠાકોરજી કોના વશમાં? કેવા બધાય બોલ્યા ને, ઘરમાં એવું જ હોય. જો બધાને કેવી મજા આવી ને, એટલે એમાં અમે કાંઈ બાકાત ન હોય, અમારે એવું જ હોય. મારો અવાજ બેસી ગયો પણ એક લીટી ગાઈશ, કારણ કે આજે રાધાષ્ટમીની વધાઈ. મજા પડી ગઈ ને? બધાને પોતાનો વર યાદ આવ્યા. હા જુઓ, ક્યા બાત હે, ક્યા બાત હે. જો આનંદ ક્યાં હોય? આપણા સોગ્યું મોઢું કરીને બેસ્યા વલ્લભે કે અરે યાર ક્યાં બેસાડી દીધો. આપણે હસીએ, બોલીએ, હસતે હસતે કટ જાય રસ્તે, જિંદગી यूं ही चलती રહે. આપણા પ્રભુને તમે ઉદાસ જોયા મારા વાલા ક્યારે? આમ છે મોઢું. તમે ગમે ત્યારે જુઓ ને
આપનું રોજ રોજ મુખડું હસતું રે અમને ગમતું આ તો કહું છું રે શ્રીજી બાવા ગમતું એક આપણે ગમતા રાધાજીને બીજા આપણે ગમતા વૈષ્ણવ આપણા વૈષ્ણવની દિનતા આપણે ગમતી રે મનમાં રમતી આ તો કહું છું રે શ્રીજી બાવા ગમતું. તો એમને હસતું મુખડું એનુંય ગમે અને મારું ને તમારુંય ગમે.